ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા સ્વચ્છ ધ્રાંગધ્રા હરિયાળું ધ્રાંગધ્રા બનાવવા તેમજ સ્વચ્છતા અંગે કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ કદાચ ધ્રાંગધ્રા નગરપાલિકાના ધ્યાનમાં અથવા આ નદી વિસ્તારને લગતા વળગતા તંત્રના ધ્યાનમાં ન આવતા હોય તેથી ધ્રાંગધ્રાની હૃદય સમી ગણાતી ફલ્ગુ નદી, જેને કુંવારી નદી તરીકે ઓળખવામાં આવે છે, આજે આ નદીમાં બિનજરૂરી ગંદો કચરો, સૂકો કચરોનો જમાવડો થઈ ગયો છે. આ ઉપરાંત નદીનું પ્રતિદિન બુરાણ પણ થતું જોવા મળી રહ્યું છે, ત્યારે આ નદી લુપ્ત થવાના આરે દેખાઈ રહી છે. સરકાર દ્વારા તળાવો, નદીઓ, નાળાઓના સ્વચ્છતા તેમજ ઉડાણ માટે કામગીરી કરવામાં આવે છે. સ્થાનિક રહીશો તથા સામાજિક કાર્યકરો દ્વારા લુપ્ત થતી પૌરાણિક ફલ્ગુ નદી, જેને કુંવારી નદી તરીકે ઓળખાય છે, તેથી લગતા વળગતા તંત્ર દ્વારા યોગ્ય સફાઈ કરવાની માંગ ઉઠી છે. મારું નામ ચંદ્રેશ કુમાર રોય, એઝ એ સોશિયલ વર્કર. ધ્રાંગધ્રા શહેર વિસ્તારમાં આવેલ ફલ્ગુ નદી તરીકે અને કુંવારી નદી તરીકે ઓળખાતી, જેનો ખૂબ જ મોટો ઇતિહાસ છે, અને તે જ નદી બાજુમાં જડેશ્વર મંદિર આવેલ. કહેવાય છે કે ઘણા વર્ષો પહેલાં આ નદી ખૂબ જ જીવિત હતી, ત્યારે અહીંયા તર્પણ કાર્ય થતું જડેશ્વર મંદિર પાસે. પણ હાલે ખૂબ જ ગંદકી અને બુરાણ થતી હોય ત્યારે આપણે જોઈએ છીએ કે આ જે કુંવારી નદી તરીકે ફલ્ગુ નદી ઓળખાતી એ હાલ બુરાણ થતી હોવાથી એ લુપ્ત થતી એવું દર્શાવ્યા આવે છે. હાલમાં જ થોડા દિવસો પહેલાં માનનીય મુખ્યમંત્રી દ્વારા એક અભિયાન ચલાવવામાં આવેલ સ્વચ્છ ભારત હેઠળ, કે દરેક શહેરની નદી તેમજ દરેક શહેરને સ્વચ્છ રાખવું એવું એક મિશન ચલાવ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક ધ્રાંગધ્રામાં પણ એ નદીનું સ્વચ્છ કરવામાં આવેલ નથી. તો આશા રાખું છું માનનીય મુખ્યમંત્રી પાસે તેમજ અહીંના લોકલ કર્મચારી, અન્ય વિભાગ, સિંચાઈ વિભાગ દ્વારા, કે આગામી દિવસોમાં નદી છે એને યોગ્ય રીતે સાફ સફાઈ અને બુરાણ જે થઈ રહ્યું છે એને રોકવામાં આવે, એને યોગ્ય દંડ દેવામાં આવે, અને તત્કાલી આ નદીને સાફ સફાઈ કરી અને સ્વચ્છ કરી અને ફરી એકવાર જે નદી આપણી ફલ્ગુ નદી જીવિત કરવામાં આવે, અને એક કુંવારી નદી તરીકે ઓળખાય છે. એટલે ત્યાં તર્પણ કાર્ય પણ વર્ષો પહેલાં થતા હતા, જે હાલ લુપ્ત થઈ ગયું છે બધું, અને આ ઇતિહાસ લુપ્ત થતો એવો દર્શાવ્યો હતો. તો માનનીય સરકારશ્રીને મારો અનુરોધ છે કે તત્કાલી આ વસ્તુને ધ્યાનમાં લઈ અને આ નદી સ્વચ્છ અને સારી બનાવવામાં આવે, જેથી કરી આ આપણી સંસ્કૃતિ અને આપણો ઇતિહાસ, આપણો વારસો જળવાઈ રહે. જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા.